ભગવદ્ ગીતાના પ્રવક્તા, જેમને ભાગવત ભગવાન સ્વયં કહે છે, એવા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કોણે નથી સાંભળે? બાળપણના સ્મરણો જ્યારથી સચવાયેલા છે ત્યારથી શ્રી કૃષ્ણ મારી કલ્પના સૃષ્ટિમાં મઢાઈ ગયા છે. નાનો હતો ત્યારે તેમના પરાક્રમો સાંભળી દિંગ બની જતો. પછી એમને વિશેના કાવ્યો અને કથાઓ વાંચી એમને ઉદ્દેશીને લખાયેલા પદો ગાઈ એમનો સત્કાર કર્યો. અનેક મંદિરોમાં એમની પૂજા કરી. પ્રત્યેક જન્માષ્ટમીએ ઘર આંગણે એમને અર્ઘ્ય આપ્યા. દિવસો વીત્યા, વર્ષો વીત્યા, એમનો સંદેશ મારા જીવનની પ્રબળ શક્તિ બની ગયો છે. તેમના આકર્ષક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે, પણ દુર્ભાગ્યે તેના પર 3000 વર્ષ સુધીનું દંતકથાઓ, ચમત્કારો અને ભક્તિ ભાવે પ્રેરાયેલા સ્તોત્રોના સ્તર ચઢતા ગયા છે. શ્રી કૃષ્ણ સારા અને શૂર હતા, સ્નેહાળ અને સ્નેહભાજન હતા. એમની જીવનચર્યા મુક્ત હતી, છતાં પૂર્ણ માનવની પ્રફુલ્લતા એમનામાં હતી. શ્રી કૃષ્ણના વ્યક્તિત્વનો પ્રભાવ દૈવી હતો. મને એમના જીવન અને પરાક્રમોની કથા નવેસરથી રચવાની વારંવાર ઈચ્છા રહ્યા કરતી હતી. આ કાર્ય અશક્ય હતું, છતાં ભારતના અસંખ્ય સાહિત્યકારોની માફક હું પણ મારી પાસે જે કંઈ કલ્પના તથા રચનાત્મક સર્જન શક્તિ છે એ વડે એમને નાનીશી અંજલિ આપ્યા વિના રહી શક્યો નથી.